નમસ્કાર. રાજકોટ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ. જિલ્લામાં કુલ 80,248 વિદ્યાર્થી પેપર આપી રહ્યા. ધોરણ 10માં ગુજરાતી વિષયનું પેપર લેવામાં આવી રહ્યું, જ્યારે ધોરણ 12માં ફિઝિક્સ અને અર્થશાસ્ત્રના પેપર યોજાયા છે. જિલ્લામાં કુલ 2,816 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી અને તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો. સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પ્રશ્નપત્રો સુરક્ષિત રીતે કેન્દ્રો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આપ જોઈ શકો છો કે આજે વિદ્યાલયો દ્વારા ખૂબ સારી રીતે બાળકોનો પરફોર્મન્સ અને મ્યુઝિક સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બાળકોને ખૂબ જ એક પોઝિટિવ માહોલમાં, ઉર્જા ઉષ્મા પણ માહોલમાં એક્ઝામમાં આપણે મોકલી રહ્યા છીએ અને આને એક મેસેજ આપીએ છીએ કે આપ આખા વર્ષ ખૂબ સારી મહેનત કરી છે. અત્યારે કોઈ સ્ટ્રેસ લેવાનું રીઝન બનતો નથી. ખૂબ જ ચિંતામુક્ત, તણાવમુક્ત વાતાવરણમાં આપ ખૂબ સારી રીતે એક્ઝામ આપો અને ખૂબ સારું રિઝલ્ટ આવે. આના ભવિષ્યના ઉજ્જવલ ભવિષ્યની કામના કરીએ છીએ. સાથે સાથે બાળકો અને વાલીઓને તમામને એશ્યોર પણ કરીએ છીએ કે જિલ્લા વહીવટી તંત્ર 10મા અને 12મા ધોરણની પરીક્ષા માટે ખૂબ સારી રીતે પ્રયત્નો કર્યા છે. તમામ એક્ઝામિનેશન સેન્ટર્સનો રિવ્યૂ કરવામાં આવ્યો છે અને આ પછી જે પણ અમને નાનકડો પણ સેન્સિટિવ લાગતો હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. પેપર રિસીવ કરવાથી લઈને, ડિસ્પેચ કરવાથી લઈને તમામ રૂટ અને એક્ઝામિનેશન સેન્ટર્સ ઉપર ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. હું એશ્યોર કરું છું આપને કે એક્ઝામ સંપૂર્ણ પારદર્શક રીતે થશે અને બાળકોને પણ આના સ્ટ્રેસ ફ્રી માહોલ મેં એક્ઝામ આપવા માટે અને આને સુખદ ભવિષ્ય માટે કામના કરું. કલેક્ટર સાહેબને પણ આજે બાળપણ યાદ આવી ગયું, શું કહેશો? હા, મતલબ બાળકોને જોઈને એકચ્યુઅલી બદલતા સમયના સાથે આપણે ઘણી બધી વસ્તુઓને આપણા કરિક્યુલમમાં એડ કરી છે. આનું પણ એક પાર્ટ છે કે બાળકોને જે ફર્સ્ટ દિવસે જતા હોય ત્યારે એક સ્ટ્રેસ ફ્રી માહોલ મેં મોકલીએ અને આજની તારીખમાં એક સ્ટ્રેસ સેન્સિટિવિટી, એક મેન્ટલ હેલ્થ, આ બધા ટોપિક્સ જે છે આપણા કરિક્યુલમમાં નવી નવી વસ્તુ આવી રહી છે અને સમયના સાથે આપણે નવી પેઢીના જે બાળકો છે આને એવી રીતે સાચવી આપણી ખુદની જવાબદારી છે તમામની. પણ બાળકો ખૂબ કોન્ફિડન્ટ લાગે છે. મેં ઘણા બધા બાળકો સાથે વાત કરી છે અને બાળકોને જોઈને આપણું પોતાનું બચપન યાદ આવી જાય. આપણે એક્ઝેક્ટલી આજે યાદ નથી, પણ એક જનરલ ઇમ્પ્રેશન એવું છે કે દરેક પેપરના ઇનિશિયલમાં બધા નર્વસ જ હોય. આ જરૂરત આ છે કે એક કોઈ માણસ મળી જાય આપણને, ચાહે મિત્ર હોય, ચાહે ટીચર હોય, ચાહે વાલી હોય અથવા વહીવટીતંત્રના એક માણસ હોય અને આને એક ઉત્સાહવર્ધન કરે કે બેટા બધું ઠીક છે, જીવનમાં આના કરતાં મોટી ચુનૌતીઓ આવશે અને આ એક પડાવ છે, આ એક કોઈ અંતિમ લક્ષ્ય નથી. તો તમે આખી વર્ષ ખૂબ સારી રીતે મહેનત કરી જ છે અને તમે તમારા મહેનત ઉપર ભરોસો કરો અને આગળ વધો અને બધા એક સારું રિઝલ્ટ જ આવશે. હવે અશ્યોરન્સ સાથે મોકલીશું તો મને લાગે છે આ બાળકોનું ઉત્સાહવર્ધન થાય છે અને આ લોકો બાળકો જે છે આ એક ભયમુક્ત વાતાવરણમાં, તણાવમુક્ત વાતાવરણમાં એક્ઝામ આપી છે. ધન્યવાદ.